આ બજાજ ફાઇનાન્સ વાળા આમ તો નો કોસ્ટ ઈએમઆઈ આપે છે, પણ 16,779 કરોડનો પ્રોફિટ કર્યો છે, એ પણ ટેક્સ ભર્યા પછી. ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ તો એ લોકો લેતા નથી, તો પછી કમાય છે કઈ રીતે? ચલો સમજાવું. દેખો, બજાજ ફાઇનાન્સ વાળાનો સિમ્પલી કમિશનનો ધંધો છે. આપણે કોઈ બી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ લઈએ થ્રુ બજાજ ફાઇનાન્સ, તો એની ઉપર એ લોકો કોઈ ઇન્ટરેસ્ટ ચાર્જ નથી લેતા નો કોસ્ટ ઈએમઆઈને કારણે. પણ આપણે એ પ્રોડક્ટ રિટેલર પાસેથી લઈએ જ એટલે છે, કારણ કે એ નો કોસ્ટ ઈએમઆઈ પર મળે છે. એટલે બજાજ વાળા રિટેલર પાસેથી 1 થી 3% કમિશન લે છે. અને જે મેન્યુફેક્ચરર હોય, માની લો કે LG નું ફ્રીજ નો કોસ્ટ ઈએમઆઈ પર મળે છે, તો LG કંપની પાસેથી બજાજ વાળા 5 થી 8% કમિશન લેશે ઓન પ્રોડક્ટ પ્રાઇસ. જે પણ કંપનીની પ્રોડક્ટ નો કોસ્ટ ઈએમઆઈ પર નથી મળતું, સમજી લો કે બજાજ વાળાને ત્યાંથી કોઈ કમિશન નથી આપતું. બીજું કે આપણે જ્યારે બજાજ ફાઇનાન્સમાં લોન કરીએ ત્યારે આપણી પાસેથી પ્રોસેસિંગ ચાર્જ લે, તો એમાંથી એ કમાય. અને જો કોઈ ઈએમઆઈ ભરવામાં આપણે લેટ કરીએ તો એની ઉપર 30 થી 40% ઇન્ટરેસ્ટ ચાર્જ લગાવે, પેનલ્ટી લગાવે, અને એમાંથી એ કમાય. 16,779 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ. એમને ના થાય રેખા.